વાદળ અને તળાવ। એક હતો નાનો વાદળ જેનું નામ હતું છાંયો। છાંયો ખૂબ જ રમૂજી અને તોફાની હતો। તેને આકાશમાં આમતેમ ફરવું, પક્ષીઓ સાથે વાતો કરવી અને નીચે ધરતી પર શું ચાલી રહ્યું છે તે જોવું ગમતું હતું। એક દિવસ ફરતા ફરતા તે એક સુંદર તળાવ પાસે પહોંચ્યો। તળાવનું પાણી એકદમ શાંત અને સ્વચ્છ હતું, જાણે કે કોઈ મોટો અરીસો હોય। છાંયો તળાવને જોઈને ખુશ થઈ ગયો। તેણે તળાવને પૂછ્યું, તમે કોણ છો? તમે કેટલા સુંદર છો? તળાવે હસીને જવાબ આપ્યો, હું તળાવ છું। હું ધરતી પરના જીવોને પાણી આપું છું અને તેમને શાંતિ આપું છું। છાયાને તળાવ ખૂબ ગમી ગયું। તે દરરોજ તળાવ પાસે આવતો અને તેની સાથે વાતો કરતો। તળાવ છાયાને આકાશની વાતો કહેતો અને છાંયો તળાવને ધરતી પરના જીવોની વાતો કહેતો। એક દિવસ ઉનાળાની ઋતુ આવી। સૂર્ય ખૂબ તપવા લાગ્યો। તળાવનું પાણી ધીમે ધીમે ઓછું થવા લાગ્યું। તળાવ ઉદાસ થઈ ગયો। તેણે છાયાને કહ્યું, મારું પાણી ઓછું થઈ રહ્યું છે। જો આમ જ ચાલશે તો હું સુકાઈ જઈશ। છાયાને તળાવની ચિંતા થઈ। તેણે વિચાર્યું, મારે મારા મિત્રને મદદ કરવી પડશે। તેણે ઉપર આકાશમાં પોતાના ભાઈ બહેન વાદળોને બોલાવ્યા। બધા વાદળો ભેગા થયા અને તેમણે જોરદાર વરસાદ વરસાવ્યો। વરસાદનું પાણી તળાવમાં ભરાઈ ગયું। તળાવ ફરીથી છલોછલ ભરાઈ ગયું અને ખુશ થઈ ગયું। તેણે છાયાનો આભાર માન્યો। છાંયો પણ ખુશ હતો કે તેણે પોતાના મિત્રને મદદ કરી। તે દિવસથી છાંયો અને તળાવ પાક્કા મિત્રો બની ગયા। જ્યારે પણ તળાવને પાણીની જરૂર પડતી, છાંયો વરસાદ વરસાવતો અને જ્યારે પણ છાયાને આરામ કરવો હોય, તે તળાવના શાંત પાણીમાં પોતાની છબી જોતો।